श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अवनी महाराणी की। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य સ્વરૂપ की બધા વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આટલા બધા વૈષ્ણવ આવ્યા, ઠાકોરજી રાજી, આપણે રાજી, અને સત્સંગમાં બિરાજતા મારા પ્રભુ રાજી કે આયે મેરે નંદન નંદન કે પ્યારે. વૈષ્ણવ આવે એટલે વાતાવરણની અંદર જ એક ઉલ્લાસ આવી જાય, એક આમ જેને કહેવાય ને કે આમ ઉમંગ આવી જાય. તો બસ આપણા ઘરે કાયમ વૈષ્ણવ આવે અને આપણા ઠાકોરજી રાજી રહે. ગ્રીષ્મ ઋતુ બસ હવે થોડા દિવસ છે, પછી વર્ષા ઋતુ આવશે, પછી ચતુર્માસના બધા કીર્તનો. કાલે જ ગાયું, ક્યો ન ભય હમ વૃંદાવન મોર. પછી બીજું છે, બોલે માએ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही बोलत है गुरवा, बोले माए गोवर्धन पर मुरवा. અત્યારે વાતાવરણ બહાર રીમઝીમ રીમઝીમ વરસાદ વરસે છે. ભલે કદાચ હવે રહી ગયો હશે, પણ એ 20 મિનિટ જે વરસ્યો તો વૃંદાવન વ્રજ ઠાકોરજી આમ છતના કરીને જોતા હોય, ભીંજાવાનું ગમતું હોય, ઘડી ઘડી બહાર દોડી જતા હોય, અને યશોદામાં હાથ પકડીને લઈ આવતા હોય, નહીં લાલા યું મત જાયા કરો. માને લાલાની એટલી ચિંતા હોય છે. તો આવું સરસ વાતાવરણ. ગ્રીષ્મ ઋતુમાં બધા શીતોપચાર, અષાઢી બીજથી ને બધું પાછું ચતુર્માસી સેવા ચાલુ થશે. આપણા વલ્લભને આપણા ગુસાઈજીએ ઋતુકાળ પ્રમાણે સેવા આપી છે કે વરસાદ આવે તો ઠાકોરજીને કેવા વસ્ત્ર ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવી સામગ્રી ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવા કીર્તન ગમે. અમારે માય શ્યામા જોકો રાજ. લીલી પરિક્રમામાં ગયા હતા ને અમે, આઠમાં તમે નહોતા આવ્યા, તમે 12 ને મને લાગે 18માં 2 માં આવ્યા હતા ને. ઠાકોરજી કરાવે તમારે એક થઈ જાય તો આપણે પાછું એક, આ બધું એના હાથમાં છે. આપણા હાથમાં આપણે મનોરથ કરવાના, પૂરો કરવો એના હાથમાં. તો 40 દિવસો વહુજીનો પાલ જુદો હોય અને જેનો જુદો હોય. એટલે 2 દાદાજી હતા, 2 નાના જે હતા મહોદય શ્રી, અને વહુજી હતા. એટલે પછી બધાના ત્યાં પાલમાં પધરામણી થાય. એટલે પછી રાતના 11, અને ત્યારે તો હું 2008માં તો લગભગ 15-16 વર્ષ પહેલા કે 12 વર્ષ પહેલા 55ની વહુ, એટલે દોડા દોડી કરું ને કીર્તને ગાઉં ને બધાની હારે જાઉં ને 12 વાગે આવીને શું ને પાછી 5 વાગે ઉઠી જાઉં. હવેની વાત જુદી છે. તો એકવાર રોજ અમારી યાર હસતા હતા. મને કે અહીંયા આવો તો ઇલામાં. મેં કીધું હા બોલો ને મારવાલા. એ કે કોક દી અમારા પાલમાં પધરામણી કરાવજો. એ કે આજે 40 દિવસ સવા આવ્યા પણ અમારા પાલમાં આજે તમે પધરામણી જે નથી કરાવી. કે મેં તો પેલા બધું આમ સજાવો બધી પાલ. તો જે વ્રજમાં અને પછી આ કીર્તન નીકળી ગઈ. એ કે ભલે 40 દિવસ અમારા કુંજમાં નો તમે પધરાવો અમારા પાલમાં, પણ અમારે માય શ્યામા જોકો રાજ. સમજાય એલામાં? મારવાલા સાચી વાત છે. એટલે વ્રજમાં તમે જુઓ ને, એ 40 દિવસ જે આનંદ લઈએ છીએ ને
એ જીવનનો અંત આવે ને ત્યાં સુધી વાગોળવાનો આનંદ આવે. પહેલી જ વાર ગયા 2008માં, જેની પેલી પરિક્રમા અને અમારી પેલી બધાની 4 દી થયા જે વરસાદ આવ્યો છે, પાર ઉડી ગયા બધાના અને બધાના સામાન તરે, ખાલી અમારા માથે જ આપી દઈએ, અમે પલળીએ. અમે તો પછી કોઈ છાપરા નીચે વયા ગયા ને. વ્રજવાસીઓ બહુ જ સારા, કોઈના ઘરમાં ગયા ને. હવે બધાને વરસાદ બહુ પડ્યો એટલે ચાની એવી તલપ લાગી હતી, એવી લાગી હતી, અને વરસાદ રૂકવાનું નામ જ ન લે, અટકવાનું નામ જ ન લે. એવામાં એક વ્રજવાસી ઘર પાસે જે પૂછ્યું કે આ છાણા ના આપશો? કે હા, એમાં હોય કઈ, લઈ લો. અને પછી મોટો ચૂલો કરી દે, ચા બનાવી. આટલા હું બધા અમે લીલી પરિક્રમા વાળા માટે. બધા રસોઈ બહુ જ સારા ભીતરિયાને. બધાએ ગરમ ગરમ ચા પીધી અને પછી ચૂલો ચાલુ હતો તો ભેળી બનાવી દીધી સાંજ માટેની. એની અંદર તમે જુઓ તો ડ્રાય ફ્રૂટ ને બધી ટોકરી ને અને ઘી આટલું બધું મૂકીને જે વઘારી, સુગંધ ચારે બાજુ થઈ ગઈ. અને સાંજે બધા હવે પાલ તો પડી ગયા હતા, એટલે જરાક વરસાદ રીએ તો વ્યવસ્થા થાય. અને પછી બધાએ ત્યાં આવી રીતે પ્રસાદ લીધો. ત્યાં વરસાદ રહી ગયો અને પછી જે યુદ્ધના ધોરણે કામ થયું ને પાલ પાછા કરી દીધા. હવે એ જ પાછું અઠવાડિયા 10 દી પાછું કામ વન બાજુ ગયા તો ત્યાં તો એવો વરસાદ આવ્યો કે આવા જે પલંગ હોય ને એના ઉપર અમે બધા બેસી ગયા પલોઠી વાળીને, અને અમારા ઝાંપીથી ઉપર લઈ લીધા, બેગ બધી ઉપર મૂકી, અને ઓલો એનો દાંડો હોય ને મૂડી પકડીને બેસી ગયા કે અમારો પાલ ક્યાંક ઉડી ન જાય. હવે આ તો સવારનો સમય, ઠાકોરજીને અમે પહોંચી લીધું હતું. હવે બધાને પેટ કોઈ આઘું મૂકતું જ નથી. પછી મોટા જે અને 2 મહોદય શ્રી, તમે જુઓ તો કઢી ને ખીચડી ને શાક લઈ અને કમંડળની અંદર, ડોલની અંદર બધા નીકળ્યા. અમને બધા ના પાડી કે કાદવ બહુ છે, વરસાદ ચાલુ છે, કોઈ આવવાનું નથી, અમે 3 પીરસી દેશું. આટલા બધા પાલમાં જે બધાને પીરસો, એ જે બનાવ્યું જે એને લોકોએ અને અમને પીરશું, હજી એ સ્વાદ મોઢામાંથી ગયો નથી. હજી એમ થાય કે પાછું 2008 આવી જાય, પાછો એવો વરસાદ આવે અને પાછા જે બનાવે એને અમને પીરસવા આવે. તો જો તમે વલ્લભકુળ ભેગા જાઓ ને, લાવો બધો બહુ મળે તમને. એમાં ઓલી સાંકડી ખોરમાં દાન લીલા હોય તો જે ચૂંદડી ઓઢે ને માથે ઓઢે ને એ લટકા કરે ને એ તમારી પાસે દાન માગે ને, આ બધું જુઓ. એ લોકો કઈ પૈસા માટે નથી કરતા, પૈસા તો એમના ચરણમાં છે, પણ તમને એ લીલાની અનુભૂતિ થાય. સાંકડી ખોરમાં દાન લીલા, આ બાજુ ઠાકોરજી અને એના સખાઓ હોય, વ્રજવાસીઓ એની મંડળી હોય, ને આ બાજુ સામે જઈને એની સખી હોય, અને બે જે એકબીજાને આટલી બધી દેતા હોય ને, એ જેને વ્રજભાષા આવડતી હોય. મને ઘણા એમ કે તમને આ આટલી બધી વ્રજભાષા કેમ આવડે? પણ એક તો અમે નાનપણથી જતા હતા, બીજું હમણાંથી આ તમે પ્રેસ જ્યારથી બંધ કર્યો ઠાકોરજીની કૃપાથી, તો વર્ષમાં મારી માં મને બોલાવે જ પિયરમાં 2-3 વાર. તો વ્રજવાસીઓના સંગમાં રહીએ તો સંગ એવો રંગ લાગ્યા વિના ન રહે. અને સૌથી મીઠી હોય ને તો વ્રજભાષા. દુનિયામાં ગમે એટલી ભાષા છે પણ વ્રજભાષા જેવી મીઠી નહીં કે. કારણ કે ઠાકોરજીને કઈ ભાષા ગમે? આપણે પ્રગટ પ્રમાણે છે કે પંચમલાલજી પેલું મંજુષા ગુસાઈજીએ કહ્યું તો પંચમલાલજી રઘુનાથજી, એમનું બીજું નામ રામચંદ્રજી, એ તો ભોયરામ દોડ્યા. હવે કાકાજીએ શું કીધું એ સમજ્યા નહીં. આજ્ઞાનું પાલન એટલે પાલન. હવે ત્યાં જઈને ઉભા રહ્યા. એ કે કાકાજીએ મંજુષા કીધું, હવે એનો અર્થ શું? હવે રોવું આવે, 5 વર્ષનું બાળક રડવું જ આવી જાય. એ કે પાછો જઈશ તો 7 ભાઈઓ મારી મસ્કરી કરશે, શું દોડો ગયો તો? અને જો લઈ જાઉં તો આમાં ભંડારમાં તો આમ તમે જુઓ, આમાં હું શું લઈ જાઉં? ત્યારે વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટ થઈને કહ્યું, મંજુષા એટલે શૃંગારની પેટી, લાલન આ લઈ જાઓ. અને લઈને આવ્યા એટલે બધા રાજી થઈ ગયા. ઓહો લાલન, તો બડું આનંદ આવ્યો લેકે આને મેં. ગુસાઈજી રાજી થયા. ત્યારે શ્રીજી બાબાએ હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી, મારે એક વાત કરવી છે.
હા મારા વાલા, દેવની ભાષા સંસ્કૃત. તો મારે ક્યાં દેવ થવું છે? હું તો યશોદાનો લાલો છું, હું તો નંદજીનો વાલો છું, હું તો ગોપીઓનો પ્યારો છું, હું તો સખાનો મિત્ર છું, હું તો વ્રજવાસીનો હૃદય દુલારો છું. મારે ભગવાન નથી થવું. તો સંસ્કૃત ભાષા મારે બોલવી નથી. મને મારા પ્રાણ થકી મારા વ્રજવાસી વાલા વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. પેલો મારો વલ્લભ જ આવે ઠાકોરજીને મૂકવા. વલ્લભ એને વાલા હતા ને એવું દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈ વાલું નહીં. વાકો કવિ ન વિસારું મોહે નંદ બાબા ક્યાં. તો કે બાબા કાકાજી એક વાત કરું. હા મારા વાલા, આપણે વ્રજ ભાષા જ બોલો ઘરમાં. આપણે મારે દેવોની ભાષા નથી બોલવી, સંસ્કૃત ભાષા. આજની તારીખમાં તમે વલ્લભ કુળમાં જુઓ ને, એ લોકો કદાચ આપણને નહીં સમજણ પડતી એટલે આપણી હારે ગુજરાતી બોલતા હશે, પણ એમાં અડધી ભાષા તો વ્રજ ભાષા જ આવે. અને ઘરમાં તો એ લોકો વ્રજ ભાષાનો જ ઉપયોગ કરે સ્ટીલ ટુડે. ઇન્દ્રેશ ઉપાધ્યાય આવે છે આપણા આની અંદર યુટ્યુબમાં, એ વ્રજવાસી છે. એ કથા આખી પોતે વ્રજ ભાષામાં જ કહે છે. એ નથી હિન્દીમાં કહેતા, નથી સંસ્કૃતમાં, વ્રજ ભાષામાં જ બોલે છે. અને જે મીઠી લાગે છે એટલે કે હા આપ આજ્ઞા કરો એમ. તો કે વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા के आगे सब भाषा छोटी, जहां श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहां श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. श्याम सुंदर એ કઈ ભાષા બોલતા હતા? સારસ્વત કલ્પમાં. દધી ઓર રોટી શેમાં માંગતા હતા? વ્રજ ભાષામાં. નંદ બાબા ને યશોદાજી શેમાં વાત કરતા હતા? વ્રજ ભાષામાં. કીર્તનોમાં વધુ શબ્દો કોના આવે? વ્રજ ભાષામાં. ઠાકોરજી ગોપીઓની સાથે ખેલ કરે તો કઈ ભાષા? વ્રજ ભાષા. તો બધો વ્રજ ભાષામાં જ ગમે. આજની તારીખમાં તમે વ્રજમાં જાવ ને તો વ્રજવાસીઓ આપણી હારે એ ગુજરાતી બોલે ને તો આપણે બહુ મીઠું લાગે. એમને અડધું આપણું બોલતા ન આવડે. એટલે આપણે લેડીઝ હોય ને, આપણે કહીએ ને, શું કહેતા હતા કે હું આવ્યો ત્યારે તું ક્યાં ગયો હતો? હવે એને સ્ત્રીલિંગ પુલ્લિંગની ખબર જ ન પડે. ઈલાબેન તું મારી વાત સાંભળતો કેમ નથી? આવું બધું બોલે એટલે આપણને બહુ આનંદ આવે. તો વ્રજ ભાષા તો એક એનું જેને કહેવાય સૌષ્ઠવ છે, એક એની અલગ જ સુગંધ છે. તો વાત કરતા હતા આપણે છે નહીં. તો પરિક્રમામાં જઈએ ને 40 દિવસ, એમાં એક દિવસના જુદા જુદા સંભારણા હોય. એમાં અમને વળી પેલી જ પરિક્રમા ઘણા કીધું હતું કે એકવાર આપણા ઠાકોરજી ને આપણે વ્રજવાસી ઘરે ટૂંક લેવાનો. એટલે અમે તો પહેલા જ દિવસે મંડાણા. અને જે વ્રજવાસી ઠાકોરજીને લાડ લડાવે ને એવા આપણે ના લડાવી લઈએ. હજી તો ખાલી પૂછ્યું 2008માં, 12માં આપણને એવો અનુભવ છે, 18માં એવો અનુભવ છે. હજી તો ઠાકોરજી હોય માથે કે ગોદમાં ને આપણે એટલું પૂછીએ, तुम्हारा लल्ला ने भोग अरोग लियो, તું આજા ને તેરા લલ્લા લેકે. પછી બે ચાર ચોપડા બી તો દેજ. સાલે ગુજરાતી લોક, આ લોકોને એમાં જે પ્રેમ હોય છે ને એ મીઠી મીઠી ભાષામાં નહીં હોતો. આ લોકો ગાળો દે ત્યારે જ આપણને એવું લાગે કે આપણને પ્રેમ કરે છે. અમે વ્રજમાં એક સ્થળ એવું હતું ને ત્યાં અમને બધા બીવડાવ્યા હતા. એ કૈલાબેન અહીંયા છે ને સીધી રીતે દર્શન કરીને નીકળી જજો, ક્યાંય વ્રજવાસી ઘરમાં ઘૂસી ન જતા. બધાને ખબર કે 40માંથી લગભગ 35 દિવસ આપણા ઠાકોરજી વ્રજવાસી ત્યાં જ આરોગે. કીર્તન થાય, બાજુ લઈ આવે, મૃદંગ હોય, ઝાંઝ હોય, ડાન્સ થાય, અને એ બાર ચૂલે રોટલો કરે, શાક હોય, અને એ લોકોનું અથાણું હોય ને સંધાના, એ અહીંયા તમે દુનિયામાં હજારો રૂપિયો ખર્ચો ને તો એ તમે એવું અથાણું અહીંયા ક્યાંય ન મળે. એ કેવી રીતે બનાવે ને શેનું બનાવે એ જાણે, અને ઠાકોરજી જાણે.
અમે લોકો મને લાગે કુમુદવન કે ચંદ સરોવર, કુમુદવન ને, હા પાછળ ગયા હતા. હવે એની મમ્મી ગઈ હતી કઈક લેવા કે કોણ જાણે, એટલે આપણે પાછા વળતા હતા ત્યાં તો એ આવી ગયા. અરે પરદેશી કોઈ યું કા હોય કે કરે છે, આપણને પરદેશી કે આજા આજા. મેં કીધું પણ 11 વાગી ગયા છે. હવે આ લોકો છે ને સવારે બધા કલેવું કરી લે, પછી બધા સાંજે જમે. છોકરાઓ એ બપોરે કટક બટક કરે, સાંજે બધા બધું. અને મથુરામાં તો એવું પાછું કે બધી દીકરી પીએ જાય સાંજે. એટલે પછી કે આજે હું મથુરા ગઈ હતી ને કે એટલે મારે મોડું થયું છે, મારા ઠાકોરજીને મારે ભોગ ધરવાનું બાકી છે. હવે આપણે તો કેટલા હતા, લગભગ 15 ના 6-8 જણા હતા. હા આપણી ગાડીમાં સાચી વાત તમારી, 6 કે 7 જણા સમાય. અને બધા ઠાકોરજી જાંપેજી પધરાવ્યા. એટલે પછી એને તો આ નવો સાલનો પાથરી દીધો ને બધી વ્યવસ્થા કરી દીધી ને પછી કે ચાલ હવે દૂધ દઉં ને એ તું ધરાવ, ત્યાં હું ઠાકોરજીને અરોગવાની તૈયારી કરું. એટલે એના લાલા એ અમારી યારે પધરાવ્યા. મેં કીધું આ તો વ્રજવાસી સાવરો અમારી ભેગો આવી ગયો. એ કે આજે મારે આવી રીતે દવાખાને જવાનું હતું ને એટલે હું સવારના 6 વાગ્યાની ગઈ હતી, એટલે હું 9ની બસ ચૂકી ગઈ. એટલે હું આજે 11 વાગે આવી, નહીં તો હું 10 વાગે આવી જતી હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં, અમારા ઠાકોરજીને તમારા ઘરે આરોગવું હશે એટલે તમારે આજે મોડું થયું. એણે બહાર ચૂલા ઉપર છાણા ને લાકડા લઈ ચૂલો પેટાવ્યો અને આટલી મોટી કલાડી મૂકી, આપણામાં તાવડી કે 2 જણની રોટી અને ટેટીનું શાક અને દહીં એને ઓલી કુલડીમાં મેળવું હતું. કાળી હતી ને લાગે નહીં, આટલી મોટી હતી. અને એને ધરાયું. પછી મને કેવું કર્યું કે સંધાના લઈ આવો. એ અથાણું આટલું બધું કાઢીને લઈ આવ્યા. ઠાકોરજીને દૂધ ધરાવ્યા પછી સીધો રાજભોગ જ આવી ગયો. મેં કીધું માં શિંગાર વાળી 12 વાગે શિંગાર કરવા બેઠી છો. અમારા ઠાકોરજીને તો જો અમારે મોડું થાય ને તો પેલા એને અરોગાવી લેવાનું, અને જો આ જળ કરાવી દે સ્નાન ને લે આ ગુંજા માળા ધરાવી દે. હું તો આમ જ થઈ ગયા. આપણે તો સવારે ઠાકોરજીને શ્રૃંગાર કરીને જ નીકળીએ પાલમાંથી, પણ એને બાકી હતા. એને તો ધાર કરતું આમ જળ રેડી ને ઓલું વસ્ત્રથી ને પેલું કરી ગુંજા માળા વસ્ત્ર ધરાવી, હાલો એને ભૂખ લાગી આગી જા. મને પેલી ધર્મા હતી, પદ્માબેન હતા, બધાને આગા કાઢ્યા હાથ પકડીને. અને પછી એને ધરાવ્યું. પછી મેં કીધું ટેરો, મને કે ટેરો ને ડેરો બે સાગી જા. અને પછી અમે ત્યાં ઓસરીમાંથી નીચે ગયા અને એને જે મૃદંગમાં બધી છોકરીઓએ જે ડાન્સ કર્યા ઠાકોરજીના, એ વ્રજભાષા, એ ડાન્સ, એ નૃત્ય, એ મૃદંગ, હજી સુધી એ દ્રશ્ય નજરે તરે છે. અને પછી અમને એવું હતું કે અમે બધા આજે એને આટલી 2 જણની રોટી 4-5 હતી, 6 હતી, અને ટોકરી હતી ને અથાણું દહીં હતું. એટલે અમે અંદરો અંદર નક્કી કર્યું, તમે બહાર બેઠા હતા, તમે ને બીજું કોણ હતું મને લાગે ના એ તો ઓલામાં હોય વ્યવસ્થામાં. હા બીજું કોક હતું, હા ઓલા લતાબેન ને એના વર હતા, નામ ભૂલી ગયા. તમે આમ દૂર બેઠા હતા. એટલે આપણે કીધું કે આપણે છે ને એને કહેશું કે દુનામાં કાંઈ એક પાથર માપી દે, બધામાં ઠાકોરજીનું કડકોલ અનોસર કર્યા, ઝાંપીજી કરી. એટલે અમે દુના ગોતતા હતા, ત્યાં એને તો પાથર પાડી દીધી. મેં કીધું આ 4 રોટી ધરાવી છે ને આ શાક ને. એને તરત ચૂલા ઉપર બધી રોટી કરી અને બધાને શાક ને સંધાના અને દહીં પીરસું. ખરેખર આ બધો આનંદ છે ને, તમે અબજો રૂપિયા અત્યારે તમે એમ કહો કે 1 કરોડ રૂપિયા અમને એ આનંદ પાછો આપો, તમે મેળવી ના શકો. એટલે આ બધું કેવું છે, અદ્વિતીય છે. આજે મળ્યું ને વ્રજમાં, એ બીજી વાર જાવ ત્યારે ન મળે. અને આપણે જે આનંદ કર્યો છે ને આપણા છોકરાને આ બધું કાંઈ ખબર પડવાની નથી. એટલે આપણે તો જયારે જઈએ ત્યારે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે મારા વાલા. વરસાદ આવ્યો ને એટલે મને વ્રજ યાદ આવી ગયું, લીલી પરિક્રમા યાદ આવી. રોજે યાદ આવે જ છે, દિવસમાં એકાદી વાર તો યાદ આવે. એનું કારણ છે એ જે રસ લીધો છે ને એ સ્વિટ્ઝરલેન્ડમાં 5 સ્ટાર હોટેલમાં નથી, એ રસ લીધો છે અમેરિકા અને નાયગ્રા ધોધમાં નથી. બધે જઈ આવ્યા આપણે, વર્લ્ડ ટૂર કરી લીધી, કાશ્મીરે જઈ આવ્યા. પણ વ્રજનો રસ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે.
તો હજી મને એમ થાય ભલે હવે થોડું શરીર નબળું પડી ગયું, થોડી ઉંમર, પણ આપણે ત્યાં એક ઓલા કાકા છે દાદા, 86 વર્ષના છે ને, આ 33મી એની ચાલીને પરિક્રમા છે. કેટલા મેં? 33મી. ઠાકોરજી પધરાવીને જાય અને નિયમ એનો કે લૌકિક વાત વ્રજમાં તો હું કરીશ ને, કોઈએ મારી યાર કરવી નહીં. અને જો કોઈ કરવા જાય તે ત્યાંથી ઊભા થઈ જાય. તો હમણાં મને મળ્યા ત્યાં, હું ગોપાલધામ આગળથી આવતી હતી ને, મને જય શ્રી કૃષ્ણ કરવા દોડતા આવ્યા. બેન, અમે સાંભળ્યું તું તમારી તબિયત કેમ છે? મેં જો ના મારા વાલા ઠાકોરજીની કૃપાથી સારી જ. શરીર જાડું હોય ને એટલે જલ્દી બધાને એમ લાગે કે હાજા થઈ ગયા, પણ હજી બધું થોડો શ્વાસ ચડે, થોડું ચાલીએ તો થાકી જઈએ. મેં કીધું પણ પ્રમાણમાં ઘણું સારું છે. તો એ પરિક્રમા કરવા જવાનું હોય તો બધી તૈયારી અત્યારથી કરે છે. એ પોતે પોતાની રસોઈ પોતાની હાથે કરવાની, ઠાકોરજીને ધરાવવાનું, ધરાવેલું લેવાનું અને ચાલીને પરિક્રમા કરવાની. 4 વર્ષ પહેલા એના પગે તકલીફ થઈ ગઈ હતી, હાલી નહોતા હાંકતા. એટલે ડોક્ટર એને કીધું કે 2 પગમાં ઘસારો છે. તો આજે મેં જોયા તો એ તો દોડતા હતા. મેં કીધું તમે નહીં બદલાવી? મને કે આ બધું બદલાવાનું અંદર નાખવાનું વલ્લભ જાણે, મને તો કાંઈ ખબર પડતી નથી ઈલાબેન. મેં તો અમને તમારી ભેગા એ કે હાલો હાલો તમે આવો તો. પણ હવે આપણે શું ડરી ગયા છીએ કે ક્યાંક પાછું ત્યાં માંદા, ત્યાં કાંઈ નથી થતું. આજે આપણે 3 પરિક્રમા કરી, કોણ માંદું પડ્યું? કોને દવાખાને લઈ ગયા? કોને મથુરા દાખલ કર્યા? બધા આનંદ. હા, કોકવાર માથું દુખી જાય કે કોકવાર ઓલો થાકના હિસાબે જરાક તાવ આવી જાય, બાકી કોને તકલીફ હતી? પણ દ્રઢ વિશ્વાસ હોય તો હું તો બધાને કહું છું, જીવનમાં જો હજી તમારી તબિયત સારી હોય અને ઉંમર બરાબર હોય તો પરિક્રમા કરી જ લ્યો. મારો દીકરો મારા વિના નો રહે, મારી જવાબદારી, મારે આમ ને મારે તેમ ને, આ બધું ભૂલી જાશો વ્રજમાં જાશો તો. પણ તમે ઈચ્છો તો. પણ તમે 24 કલાક મોબાઈલ લઈને મંડાણેલા રહ્યો, એ તમારો વિષય છે, એ ઠાકોરજીનો વિષય નથી. હા, જો ઓલા વૈષ્ણવે એક વાત કીધી હતી, સરસ કહું. એક બ્રાહ્મણ વૈષ્ણવ હતા. હવે બ્રાહ્મણ હોય એ લગભગ શંકર ભગવાનને માનતા હોય, એટલે એના ઘરમાં માહોલ શંકર ભગવાનનો. સવારે બધા જાય, ગામમાં શંકર ભગવાનનું ડેરું હતું, મંદિર નહોતું, આમ ડેરા જેવું હતું. ત્યાં બધા જળ ચડાવે અને બિલ્લીનું ઝાડ હતું, ત્યાંથી બિલ્લી લે, બિલ્લી ચડાવે અને આવીને બધા ચા નાસ્તો કરે, નદીએ નાઈ આવે. એટલે આ આખું બ્રાહ્મણ ફેમિલી હતું. તો એ આખું શંકર ભગવાનને જ માને, મહાદેવને. હવે આ દીકરી ભણતી હતી શહેરમાં, એટલે અપડાઉન કરતી હતી. અહીંથી આપણે અસારવા કે નરોડા જઈએ ને એટલું એનું બીજું ગામ. એટલે એના મા બાપે કીધું અમારે હોસ્ટેલમાં નથી રાખવી. સવારે બસમાં જાય 7:30 અને કોલેજ ને બધું કરીને એના ટાઈમે આવી જાય. હવે બધા હારે ભણતા હોય એટલે ઘણી વાર બપોરે કાંઈ એવું એને પ્રેક્ટિકલ કે હોય તો છોકરા છોકરીઓ ભેગા હોય, એટલે જે નજીક રહેતો એમ કે હાલો આપણે મારા ઘરે જમી આવીએ. એટલે આ તો પોતાનું ટિફિન લઈ જ જતી હતી. સવારે કલેવું કરીને જાય અને ટિફિન લઈ જાય ને સાંજે પછી ઘરે આવી જાય. એમ કરતા સંસ્કાર ઊંચા, પ્રેમ ન થાય. પણ એની ભેગો એક યજ્ઞેશ કરીને છોકરો હતો, એ લોકો વૈષ્ણવ વાણ્યા. એટલે એણે એકવાર કીધું કે હાલો મારા ઘરે આજે બધા, એમ કે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. એટલે આણે પૂછ્યું કે પાટોત્સવ એટલે શું? એટલે ઓલો કે એ મને નથી ખબર, કીધું મારી બાને પૂછજે. અમે તો વૈષ્ણવ છીએ, ગળામાં કંઠી પહેરીએ, અમે કોઈનો પ્રસાદ લઈએ નહીં, કોઈના મંદિરમાં જઈએ નહીં, અને અમારા ઠાકોરજી ઘરમાં બિરાજે. હું તો આ ભણું છું એટલે બહારનું લઉં. મારા મા બાપે આજની તારીખમાં હોટેલનું તો ઠીક, પણ કોઈના ઘરનું લીધું નથી. અમે જ્યાં રહીએ છીએ અમારા આજુબાજુ કોઈ વાડકી વ્યવહાર નહીં, કારણ કે કોઈ દઈ જાય તો અમે તો લઈએ નહીં, પાછું આપણે દેવું પડે. એટલે અમને બધા એમ કે આ લોકો કોઈ યાર ભળતા નથી, નવરાત્રિમાં ન આવે, નામ ન થાય, તેમ ન થાય. એટલે તમે બધા, એટલે પછી બધાએ કીધું પણ અમે આટલા બધા 9-10 જણા આવીએ, તાર ઘરે ગમશે? એ કે અમે વૈષ્ણવ છીએ, અમને માણસો બહુ ગમે.
હવે ગયા ઘરે, એટલે પાટોત્સવ હતો એટલે બધું ઠાકોરજીને અનુસર થઈ ગયા હતા, એટલે કઈ દર્શન કરવા ન. એની બાઈ કીધું બધે હાથ મોઢું ધોઈ લો. એમાં 9 હતા, એમાં 2-3 વૈષ્ણવ હતા, અને આ જે દીકરી હતી એ અને એના ગામનો એક છોકરો હતો, એનાથી નાનો હતો, એ એનો દૂરનો કઝિન થતો હતો. એ લોકો બ્રાહ્મણ હતા, અને બીજા 2-3 હતા એ માતા મહાદેવમાં માનવા વાળા, એટલે કે ભલે ને એમ. એટલે બધાને પાતળ પીસી દીધી, બધાએ પ્રસાદ લીધો. તો આ છોકરી કે અત્યાર સુધી આટલી બધી જગ્યાએ જમ્યા છે. અમારે તો ગામમાં નાત જમણ બહુ થાય, પેલાના જમાનામાં છે નાત જમણ થતું હતું. તમારે થાળી વાટકો ચમચી મીઠું લઈને જવાનું, અને આખી નાત નહીં જમાડે. લુવાણા હોય તો લુવાણા, નાગર હોય તો નાગર, પછી સુથારું, બધાની પોતાની નાત છે. હવે બધું બંધ થઈ ગયું છે. કે હારું આવું રસોઈ કે આવો તો પ્રસાદ. કે પછી કે માસી બહુ, એટલે કે બેટા ઠાકોરજી હારો કે ને. એ કે આ ઠાકોરજી એટલે તમારા ઘરમાં મંદિર? એ કે હા, અમે મંદિરે ન જાય, અમારા ઘરમાં થાય. વલ્લભે અમારું મંદિર ઘરમાં જ દઈ દીધું છે. હવે આને બહુ રસ પડ્યો, એટલે પછી આ લોકો ફ્રી હોય ને, ફ્રી પીરિયડ, એટલે યજ્ઞેશ યારે બધું ઠાકોરજીનું પૂછે કે તે કંઠી કેમ પહેરી, કે તમારે પાટોત્સવ એટલે શું, બ્રહ્મ સંબંધ શું. હવે ધીમે ધીમે એને કાનુડામાં એવો રસ પડવા માંડ્યો. હવે પરાકાષ્ઠા ક્યાં આવી, વેકેશન પડ્યું એટલે યજ્ઞેશ, એના મમ્મી પપ્પા અને એ જોડવા ભાઈ બહેન હતા, એટલે એની બેન આની હારે જ હતી. એ ચારેય વ્રજમાં જવાનું નક્કી કર્યું. એટલે યજ્ઞેશે કીધું કે આ વખતે વેકેશન ખુલશે ને પછી હું 3 દિવસ મોડો આવીશ. એ કે કાંઈ, કે અમે આવી રીતે વ્રજમાં જાય છે. કે વ્રજ એટલે શું? હવે ઘણાને ખબર નહીં હોતી કે વ્રજ એટલે કે ગોકુળ ને વૃંદાવન ને મથુરા ને બરસાના નંદગાંવ ને કરવલા ને સાંકડી ખોડ ને બધું આણે. તો એ કે આટલા બધા ગામ તો તમે 6 મહિને? એ કે ના, હવે ગાંડી 6 મહિને નહીં. એ કે કેમ? એ કે નજીક હોય. માનો કે અમે જતીપુરા ઉતરા હોય કે ગોકુળ ઉતરા હોય, તો ગાડી લઈને જાય ને તો રસ્તામાં બધા ગામ આવે ને તો એક દિવસમાં 8-10 ગામ થઈ જાય. એટલે ધીમેકથી ને એને પૂછ્યું, યજ્ઞેશ મારે હોય? એ કે એ મને ખબર નથી, તે કંઠી પહેરી નથી, તું વૈષ્ણવ નથી, હું મારી બાને પૂછી જોઈશ. એ જમાનામાં બા કહેતા હતા. પણ પેલા નિર્દોષ સંબંધો હતા, એટલે એની બાને પૂછ્યું. એ કે બા, આપણા ઘરે આ નિર્વા આવે છે ને, નામ નિર્વા હતું. એ કે નિર્વા નહીં આપણી ભેગું. એ કે બેટા પણ એ છે ને શંકર ભગવાનમાં માને, એ લોકોને મહાદેવ ગમે, એટલે છે આપણે ચકલેશ્વર મહાદેવ છે, ભૂતેશ્વર મહાદેવ છે, આપણે ત્યાં વ્રજમાં નથી એવું નથી, પણ આપણે જે માહોલ છે ને એ આખો કૃષ્ણ હોય, એટલે એને આપણી ભેગું પૂછી જોજે ફાવે તો. અને પેલા કેવું, તમે ટિકિટ લઈને બેસ જાઓ, આવું બધું બુકિંગ ના તે ને બધું. અને પેલા કેવું 2-3 દિવસે પહોંચતા, વિરમગામ બદલાવો ને અહીંયા બદલાવો ને તમે 3જે દિવસે, મને યાદ છે અમે જતા હતા. એટલે એને કીધું કે ભાઈ આવી રીતે તને, એ કે મને કાનોડાને જોવો છે. હવે એને મનમાં એવું થઈ ગયું, આને એમ કીધું કે ઠાકોરજી નું પ્રાગટ્ય ત્યાં થયું, આને એમ કે મને ઠાકોરજી ત્યાં ક્યાંક મળી જાય. એટલે એના ઘરમાં એને વાત કરી. એટલે એની બા કે આપણે બટા બ્રાહ્મણ રહ્યા, આપણે શંકર ભગવાન મહાદેવ વાળા. તો કે બા મને આમ મન થઈ ગયું છે, મને આમ આ ગોકુળ વૃંદાવન, વ્રજ ન કીધું, કારણ કે એના મા બાપ વ્રજમાં નહોતા સાંભળતા. એટલે બાપ હોય ને એની દીકરી બહુ વાલી હોય, એને ના પાડવી ન ગમે. એટલે એના બાપાએ કીધું. એ કે નિર્વા કોઈ દી એક રાત ક્યાંય આપણે મૂકીને ગઈ નથી, હવે મોટી થઈ છે, હવે એને સાસરે મોકલવાની, થોડી છૂટી થવા દે ને, 15 દી જાય છે તો તું હા પાડ રે. એ કે મારો જીવ નથી હાલતો. પછી હા પાડી તો બધા વ્રજમાં ગયા. તો ત્યારે તો યમુનાજી એવા શુદ્ધ ને ખોળખોળ વહે ને, અંદર આરતી થાય તો કાચબા ને મગર ને સાપ ને બધા સ્થિર થઈને બેસી જાય ને. ગિરિરાજ બાવા તમે જોયો હોય તો પેલા દંડવતી શિલા તો છે કે અહીંયા સુધી નહીં ને. આ તો લગભગ 60-70-80 વર્ષ પહેલાની વાત છે. એક જગ્યાએ બધું વ્રજવાસી ઓલા ગોર ભેગા હોય, એટલે આ લોકોને બધી ખબર હોય, એટલે વ્રજવાસી ને બધું ગોર મારે. ગોર બાપા આનું કેમ પરિક્રમા કરવાની? ગોર બાપા ને એની ભેગી મજા આવી ગઈ. હવે ગોર બાપા ને ખબર નહીં કે આ યજ્ઞેશ સાથે ભણે છે. ગોર બાપા એવું સમજતા હતા કે યજ્ઞેશ નું આદિ નક્કી છે. આખી વાત સમજો નિર્વારે.
એટલે ગોર બાપા તો કાંઈ હોય એટલે કે તો યજ્ઞેશ ને પૂછ ને, યજ્ઞેશ બધી ખબર છે. એ કે ના બાપા તમારા મોટે વ્રજ ભાષામાં સાંભળું. તો પછી તો 10-12 દી થયા ને તો આને વ્રજ ભાષા આવડવા માંડી. કોને? આ નિર્વાને. અને એને પછી આ લોકો કરતા હારે ગોર બાપા હારે મજા આવે. હવે ગોર બાપા ગોકુળના હતા કે મથુરાના, બહુ મને આખી વાત કીધી હતી પણ થોડી ભૂલી જવાય. એટલે પછી કે મારે તમારા ઘરનું જમણ ચાખવું છે. એ કે છેલ્લે દિવસે આપણા ઘરે આવજો. એ કે એટલે બધા કે આવું નો કહેવાય. એ કે ના ગોર બાપા તો આપણા કહેવાય, આમ નિર્દોષ હતી. હવે છેલ્લા દિવસે એને ત્યાં પ્રસાદ લેવા ગયા. ગોર બાપા એના ઘરવાળાને કીધું, એ કે યજ્ઞેશ વાળી આમ નક્કી છે આ નિર્વારે. કારણ એ લોકો રહેતા હતા એવી રીતે કે આને એમ થયું કે હારે ભણતા હોય એટલે ભણવાની વાતો કરતા હોય ને આ બધું એને સમજાવે. એ કે જો આ નંદગાંવ છે ને અહીંયા નંદ બાવાનો મહેલ છે ને અહીંયા પાન સરોવર છે ને બાજુમાં દો બપુ એક પ્રાણનું મંદિર છે ને આ મદન મોહનજીનું મંદિર છે ને બધું આને. એટલે આ બે લગભગ હારે ને હારે જ હોય. પછી ચાટવાળાનું આવે તો બધા આગળ વયા ગયા હોય તો આ બે ઓલી એક ડીશ લે કે આપણે ચાખવું છે, ઘરે જઈને તો પ્રસાદ. તો એક ડીશમાંથી બે ખાય એટલે ગોર બાપા રાજી થાય. આ જોડું બહુ સરસ, આ વરકડિયા જોડું બહુ સરસ. હવે જમવાનું કીધું એટલે એની વહુને કીધું, એ કે આ યજ્ઞેશ માની યારે નક્કી હોય ને એવું લાગે છે સગાઈ થઈ, આજે આપણે પૂછી જોઈએ. એની વહુ હાવ ભોળા હતા. તો ઓલી મથુરાથી નવી ચુંદડી લઈ આવ્યા હતા. તો બે જમવા બેઠા હતા તો બે ઉપર ઓઢાડી દીધી. કે વલભાધીશ કે જે ઓલા એના મા બાપ ને એની બેન ને અરે 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 અરે. એ કે ના જોડું બહુ સરસ છે. એ કે અમારામાં તો વ્રજ ભાષામાં તો ગીત ગાય અને એને તો ગીત ગાઈ દીધું. હવે યજ્ઞેશના મનમાં તો 25% થોડો એવો ભાવ હતો, પણ આ નિર્વા તો સાવ નિર્દોષ હતી. પણ એના મનમાં એક આમ ખસક થઈ ગઈ કે મને સાસુરો જો વૈષ્ણવ મળે ને તો મને કાનવડો મળે, તો મને જાણવા મળે, તો મને એની સેવા મળે, તો હું એની યાર વાતો કરું, તો મારી ગોદમાં આવે. એ મનમાં રાજી. હવે આ બધા હા ના કરે. આ બે જણા ચૂપચાપ બેઠા હતા. ગોર મહારાજ કે અમારું વચન નો જાય, હવે બધું પાક્કું છે. એના મા બાપ કે આ લોકો તો બ્રાહ્મણ છે. હવે એ જમાનામાં બ્રાહ્મણ અને વૈશ્ય આવી રીતે વાણિયાનું. અત્યારે હવે ઠાકોરજીની કૃપા છે, વર્ણાશ્રમ ધર્મ લગભગ પૂરો થઈ ગયો. એ જમાનામાં 50% જે વર્ણાશ્રમ ધર્મનું માન હતું. હવે ભારે કરી એને તો ગોળે ખવડાવી દીધો અને ચુંદડી ઓઢાડી દીધી ને. હવે આ બેના મનમાં જે અંકુર તો થોડા ફૂટેલા હતા, હવે તો પલટ્યા. હવે આવ્યા એટલે એ બે એવી જ રીતે રહેવા માંડ્યા કે જ્યાં બે નક્કી હોય. આ મા બાપને ચિંતા થઈ. એ કે ભલે છોકરી ડાય છે, હોશિયાર છે, સંસ્કારી છે, યજ્ઞ સારે શોભે એવી છે, આપણા ઘરને દીપાવે એવી છે, આપણી દીકરીને હાંચવે એવી છે, આપણું કરે એવી છે. પણ આ બ્રાહ્મણની દીકરી આપણા ઘરે લાવીએ, હવે એ આપણી થાળી કોક દી ઉપાડે, કોક દિવસ કાંઈ, તો આપણે એ જમાનામાં બ્રાહ્મણ એટલે એને બધા પગે લાગે, એને દક્ષિણ આપે. હવે આ કોકડું ગૂંચવાયું ને ઘરે આવ્યા. હવે આ લોકોને છેલ્લું વર્ષ હતું એટલે મા બાપે કીધું કે અમારી યજ્ઞેશને પછી આગળ ડિગ્રીનું કરવું છે, માસ્ટર ડિગ્રીનું, એટલે બોમ્બે મોકલવાનું. અને આના મા બાપે નક્કી કર્યું કે હવે આ કરી લઈએ ને પછી આગળ ભણાવી નથી, હવે એના હાથ પીળા કરી દઈએ. જો વાતો લઈ જાય. હવે અહીંયા આવ્યા તો દીકરીનું બોલવાનું ને ચાલવાનું ને થોડું કામ માં હોય ને એ પેટમાં રાખ્યું હોય 9 મહિના એટલે આમ તરત કે નિર્વા તું આવી ત્યારથી આમ પેલાની જેમ ખુલીને હસતી નથી, બોલતી નથી, શરમાય છે કાંઈ? ના ના બા કાંઈ નહીં. પછી એકવાર નિર્મા 2 દિવસ થોડું શરદી ને ઉધરસ ને તાવ ને હતું એટલે ગઈ નહીં. એટલે યજ્ઞેશ અને એની બેન બે જોડવા હતા ને એ બે અહીંયા આવ્યા ખબર કાઢવા. હવે યજ્ઞેશને જોયો એટલે દેખાવ ને સ્વભાવ ને નિર્વાદનું જે આમ ઊભું થઈ જવું ને રાજી થવું ને એના માટે પાણી ને ચા પાણી ને જમ્યા વિના ન જવાય. એના પિતા સમજી ગયા કે ચોક્કસ દાળમાં કાંઈ કાઢવું. છોકરો હીરો જેવો છે, રાજકુંવર જેવો છે, સંસ્કારી છે, બોલે. પણ હવે પૂછવું કેમ કે તમે કેવા છે? તો પેલાના માણસો છે ને કોઠા ડાયા હતા. દીકરા તારું નામ? એ કે યજ્ઞેશ. હાક? હાક એટલે સરનેમ. પેલા ગામડામાં હાક પૂછતા હતા. એટલે આને કીધું શાહ.
એટલે ઓલા આમ થઈ ગયા, એ કે ખોટા ખોટા કેટલા વિચાર કર્યા. પછી એ ગયા, જાતા હતા એટલે આ નિર્વા કે ચલો હું બસ સ્ટેન્ડ સુધી, એટલે કે ના અમે તો ગાડી લઈને આવ્યા છે. હવે મા બાપ કે જોડું બહુ સરસ, બધું સારું. હવે આપણી હાથ પેઢીમાં કોઈ આવી રીતે જ્ઞાતિ બહાર નથી કર્યું. પછી નિર્વાને પૂછ્યું રાત્રે એની મમ્મી અને બાએ, બે બા ને પપ્પાએ, કે નિર્વા અમને તારા વર્તન ઉપરથી લાગે છે એ કે જો બાપુજી આખું વાત સાંભળીને આવી રીતે વ્રજમાં ગયા હતા, ત્યાં આમ થયું, અને ગોર મહારાજે અમને ત્યાં સુધી અમારા મનમાં કાંઈ નહોતું. હવે મેં ઠાની લીધું છે કે પરણીશ તો યજ્ઞેશ ને, નહીતર હું આજીવન કુંવારી રહીશ. મા બાપ કે તું તો અમને કૂવો પુરાવીશ. ગામડામાં આજે એ જમાનામાં 70-80 વર્ષ પહેલા કરવું, આપણે 50 વર્ષ પહેલા કર્યું તો આમ આખું રામકૃષ્ણ નગર બહાર આવી ગયું હતું નામ. હજી મને તો એ દ્રશ્ય આવે ને તો આમ રૂવાટા ઉભા થઈ જાય. હવે કોકડો ગોચવાયું. પછી મા બાપ ગયા અહીંયા ક્યાં, દીકરી વાળા, એ જમાનામાં એવું હતું કે દીકરી વાળા જ દીકરા વાળા ઘરે જાય ને પછી કીધું તમે યજ્ઞ, એ કે એ બેને એવા કોઈ સંબંધ નથી જેવી તમે ચિંતા કરો છો. સાથે ભણે છે, બેને એકબીજા યારે બને છે, એકબીજાને સમજે છે. પણ આ ગોર મહારાજ આવું કર્યું ને ત્યારના બે જણા વધુ નજીક આવ્યા છે. અને અમારી ઈચ્છા તો 500% છે કે નિર્વા અમારા ઘરની વહુ તરીકે આવે. હવે આ લોકો કે પણ અમારે આવી રીતે કાંઈ પણ નિર્ણય આવ્યા પેલા આવ્યા. હવે નિર્વાને છેલ્લું વર્ષ એટલે કોલેજ તો જવા દેવી પડે. હવે કોલેજ જાય એટલે બપોરે જમવા અહીંયા આવે. હવે એને યજ્ઞેશના મમ્મીને કીધું કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી જોઈએ છે. જો જીવને ક્યાંથી શોધી કાઢે એ જમાનામાં. હવે એને ગુરુદેવને કીધું કે આવી રીતે છે ને, એના ઘરમાં તો બ્રાહ્મણ છે, શંકરમાં માને. ગુરુદેવ કે જીવ આપણો છે એટલે એ તો આપણે ત્યાં જ આવવાની છે. સ્પષ્ટ કરી દીધું આપણે ત્યાં જ આવવાની છે. હવે રવિવારે એક દિવસ આને કહ્યું કે યજ્ઞેશના બેનની સગાઈ છે, મારે સવારથી સાંજ જવાનું. હવે આ લોકોનું મન કચવાતું હતું, પણ હવે રિલેશન એવા હતા એટલે મા બાપે કીધું સારું સાંજે વહેલી આવતી રહે. જે દિવસે સગાઈ હતી એ જ દિવસે આને બ્રહ્મ સંબંધ લીધું. હવે એની બા ઠાકોરજીની સેવામાં હતા અને બધા વાડીએ જતા હતા. એટલે એની મમ્મીએ કીધું કે નિર્વા આવી જાય ઠાકોરજી પાસે. તે બ્રહ્મ સંબંધ લીધું ને, ઠાકોરજીના દર્શન કર્યા. એ વસ્ત્ર ને આભૂષણ ને એ સ્વરૂપ ને એ તેજ ને આભા ને પ્રકાશ ને પ્રભુ ને એ જારીજી ને એ નીવડું ને એ ખીલોના ને એ સિંહાસન ને એ માળાજી ને આ બધું જોયું. નિર્વા કે અહીંયા જ પરણીશ, અને મને નહીં પરણાવે તો આ પ્રભુ પધરાવીને હું મારા ઘરે સેવા આખી જિંદગી કરીશ. આજ મારો નાથ, આજ મારો પતિ, આના આ ઘર સિવાય, આ ઠાકોરજી સિવાય હું બીજે જઈશ નહીં. ભણવાનું પૂરું થયું એટલે હવે એ તો શહેરમાં કામ હોય ત્યારે જાય, અને અહીંયા આવે એટલે ઠાકોરજી સિવાય કોઈ વાત જ ન કરે. જો જે જીવ પુષ્ટિનો હતો, પછી એના મા બાપે એને કીધું કે જો અમે ધામધૂમથી નહીં કરી દઈ શકીએ, અને તું યજ્ઞેશ સિવાય જીવી નહીં શકે, અમે તને જોઈ લીધી. તો એવી રીતે જા કે અમને ખબર નથી. જો મા બાપે ભગાડ્યો, એ જમાનાની વાત છે. તમે બે શાંતિથી લગ્ન કરી લ્યો, અમારા આશીર્વાદ તારી સાથે છે. અમારે તને સોનું આટલું આપવું હતું અને આટલો ખર્ચો કરવો હતો, એ બધું અમે વ્યવહાર 2-4 મહિના 6 મહિના તારી યાર બોલશું નહીં, પણ તારે તારા સમાચાર મોકલવા બેટા. તું મારા હૃદયનો ટુકડો છે. એના બાપા કે મારો દીકરો નથી, મારો દીકરો તું છું ને મારી દીકરી તું છું. 4-6 મહિને હોહા કરી અને બધી જ્ઞાતિમાં ખરો. પેલા એવું હતું જ્ઞાતિ બહાર મૂકતા હતા, એટલે જ્ઞાતિમાં જે દંડ થાય ને જમણવારી કરવી પડે એ બધું કરી અને પછી અમે તારે ત્યાં બધો વ્યવહાર કરવા આવશું. એ કે બાપા એક કામ કરો ને, આ બધી વાત ત્યાં આવીને કરો. મા બાપ ને નિર્વા આવ્યા, યજ્ઞેશ એના મા બાપ ને એની બેન હતા, બધાની યાર વાત કરી. ભાઈ અમે તમને વંદન કરીએ છીએ. પેલા મા બાપ એવા છે જે પોતાની દીકરીને માથે રહીને ભગાડે છે. મારી દીકરીનું સુખ એમાં છે. બીજું, મારી દીકરી વૈષ્ણવ થઈ ગઈ છે, જો એને ગળામાં કંઠી છે,
અમારા ગળામાં રુદ્રાક્ષ છે. હવે એને તમારા ઠાકોરજી સિવાય બીજા સિવાય રસ નથી, તો મારે શું કામ 4 જણની જિંદગી બગવાડી? હું નિર્વાને બીજે પરણાવું, યજ્ઞેશ તમે બીજે પરણાવો, એ 4 સુખી નહીં થાય. તમે તમારી રીતે ધામધૂમથી આર્ય સમાજમાં કરો. 6 મહિના અમે કોઈ વ્યવહાર નહીં રાખીએ. હા, તમે અમને સમાચાર મોકલાવજો, અમે નિર્વાણ અમારા સમાચાર, અમારા આટલી બધી જમીન છે, આ ખોયડું છે, આ બધું અમારી નિર્વાણો છે, અને અમે બધો વ્યવહાર કરશું, પણ 6 મહિના અમે બોલી શકશું નહીં. એના મા બાપે કીધું તમે જરાય ચિંતા કરો. જેવી યજ્ઞસેની છે ને, દીકરાનું નામ યજ્ઞેશ હતું, આનું યજ્ઞસેની હતું, કારણ 2 જોડવા હતા. જેવી મારી યજ્ઞસેની છે ને એવી મારી નિર્વાણ. તમને કોઈ દિવસ એમ નહીં થાય કે તમે ખોટું કર્યું. આર્ય સમાજથી લગ્ન કરી લીધા, ગુરુદેવ પાસે સીધા ગયા. ગુરુદેવ કે આપણો જીવ હતો તો આપણા ઘરે જ આવ્યો ને. અને પછી ઠાકોરજી ની સેવામાં આવવા માંડી. આને પૂછ્યું કે હવે તારે કઈ છે ઈચ્છા? એ કે ગુરુદેવ ને વહુજી આપણા ઘરે યુગલ સ્વરૂપે પધારે ને, કારણ કે એમણે મને કંઠી આપીને પછી મારામાં દ્રઢતા આવી, પછી મારામાં ભાવ વધ્યો. અને જે મને ચૂંદડી ઓઢાડી હતી, જે ગોર બાપાએ, એ ગોર બાપાને એના વહુએ ચૂંદડી ઓઢાડી હતી. એ 4 આવે અને મારે જે કરવું છે એ ગળામાં સોનાનો ચેન પહેરીને આવી હતી, અને હાથમાં 2 બંગડી હતી. એ કે આ બધું ગુરુદેવને પધરાવું છે, અને આ જે મને જોબ મળી અને પેલો પગાર આવ્યો તો એ મારે ગોર બાપાને પધરાવો છે. આ મારું એક મનોરથ છે. બધા રાજી થયા. ગોર બાબા કે જો અમે કઈ ખબર નહીં, પણ આ જીવ આપણો, એટલે ગુરુદેવ કે આપણો જીવ હતો એટલે તમે કે હું નિમિત્ત બન્યા, બાકી ઠાકોરજી ના ખેંચવાના જ હતા. અને પછી જે ઠાકોરજી એ લોકો ખાલી પેલા બપોર સુધી પહોંચતા હતા. 8 યામની સેવા ઠાકોરજીની. અને જે ઠાકોરજીને લાડ લડાવે, રોજ નિત નવી સામગ્રી, હાથે વસ્ત્ર કરે ને, હાથે શ્રૃંગાર કરે ને, હાથે ઠાકોરજીના આખા પંખા બનાવે ને, હાથે ઠાકોરજીની પીછવાઈઓ ને ડ્રો કરે ને, એને એક દોસ્તી થઈ, એમાંથી ને અહીંયા સુધી આવી ગઈ, ખોટું ના કર્યું. અને 6 મહિના પછી એના મા બાપે બધો દંડ ભરી દીધો, બધું કરી દીધું જમણવારી. પછી અહીંયા બધો વ્યવહાર કર્યો, અને એક જ વસ્તુ કીધી કે અમારી નિર્વાહ શંકર ભગવાનને મંદિર આવતી તો એને કૃષ્ણ સિવાય બીજામાં રસ નહોતો. એટલે જે જીવ જાનો હતો ત્યાં ઠાકોરજી લઈ ગયા. તો આજની તારીખમાં મારા વાલા બધું બને છે. જે જીવ જ્યાંનો હોય છે ત્યાં જ જાય છે. બાકી ઘણા જો આપણે એમ કહીએ 2 દીકરા હોય, 2 હારે બ્રહ્મ સંબંધ લીધો, 2 ના ગુરુદેવે 2 કંઠી પહેરી, એક વહરાઈ ગયો અને એક ઠાકોરજીને સન્મુખ રહ્યો. તો જેને પૂછવાનું કારણ એ કે એનો આ ભાવમાં અંગીકાર નહીં હોય. હવે પછીનો હશે, પણ તમે ચિંતા કરો માં. એને બ્રહ્મ સંબંધ લીધો છે, ભલે કંઠી નથી પહેરતો, જલી ભલે બધે જાતો હોય, બધા મંદિરોમાં જાય, દર્શન કરે, પ્રસાદ, કાંઈ વાંધો નહીં. એને પ્રભુએ અંગીકાર કર્યો છે. આજે જે કીધું પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેની અંદર તમે આ જન્મમાં 70% સુધી ઠાકોરજીમાં આગળ વધી ગયા અને લીલામાં પહોંચ્યા, તો આવતા જન્મે તમારે એકડાથી નહીં ઘૂંટવાનું, 71% આગળ જવાનું. તો ઈલાબેન એ જીવ જેનો હોય ને એને પ્રભુ ગુલાબદાસ માંથી ગુલાબ ખાન બની જાય, એને ગુસાઈજી નથી છોડતા. તો આ તો છોડવાના જ નથી. તો આ બધી વાત કોઈ આવીને કરે ત્યારે મનમાં રાજી થઈએ અને એમ થાય કે અત્યારે જ આવું નથી, 70-80 વર્ષ પહેલા આવું બનતું હતું, 70-80 વર્ષ પછી બનશે, અને આજે બને છે. પુષ્ટિ માર્ગમાં જેને આવવાનું નક્કી છે એ એન કેન પ્રકારે આવવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 81. ધન્ય ધન્ય ગિરિ રાજ
હરિદાસન મેરા સાનિધ્ય સેવા કર હે બલિ મોહન જય ભાઈ શ્રી વલ્લભ બલિ મોહન જય ભાઈ. ધન્ય ધન્ય ગિરિરાજ. આપણે અનુસંધાન કર્યું પરમ દિવસે. કાલે તો બધો આનંદ પરમાનંદ, રોજ આનંદ પરમાનંદ. જેના ઘરે ઠાકોરજી બિરાજે એના ઘરે મજા હોય જ ને. મજાનો વિરોધી શબ્દ થાય સજા. મજા કરો તો સજા ભોગવવી પડે. પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ પરમાનંદ જ હોય. હવે એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. આનંદનો પરમાનંદ ને પરમાનંદનો આનંદ. તો આપણા બધાના ઘરે આનંદ જ છે, પરમાનંદ જ છે. તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. હરિદાસ વર્ય કોણ છે? ગિરિરાજજી. પરમ દિવસે આપણે અનુસંધાન કર્યું કે નંદ બાબાએ ઠાકોરજીના આ સ્વરૂપને ગિરિરાજજીમાં પધરાવ્યું. પછી પ્રગટ થયા, પેલી ગાય દૂધ સ્રવતી હતી અને વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડી અને અખાત્રીજના દિવસે, અક્ષય તૃતીયા દિવસે નાના મંદિરમાં સિદ્ધ કરી અને બિરાજાવ્યા. હવે એટલી બધી દ્વાદશ કુંજો છે ગિરિરાજજીની અંદર. શશિકુંજ, પ્રેમકુંજ, રસકુંજ, રાજકુંજ, દ્વારકુંજ, તુલસીકુંજ, ફૂલકુંજ, ફળકુંજ, દાનલીલા, એ બધી કુંજો છે ગિરિરાજજીની અંદર. હમણાં એક વિડીયો આવ્યો હતો, હવે મારી પાસે અત્યારે તો મને પાછું સેવ કરતા ન આવડે ના બધું, કે એમાં અંદર અંદર એટલી બધી ગુફાઓ હતી કે કોઈ જઈ જ ન શક્યો. ગિરિરાજજી ઉપરથી આપણને કેવા લાગે, પણ અંદર આજની તારીખમાં આ બધી લીલાઓ છે જ. આ બધું ચાલે જ છે. તમારી દ્રષ્ટિને તમારી શ્રદ્ધા હોવી જોઈએ. આજે ગિરિરાજજીની આટલા તમે પૂનમ જાઓ કે અમાસ જાઓ તો તમને હાલવાની જગ્યા ન હોય. તે દિવસે આપણે પેલા માહેશ્વરીમાં અહીંયા ઉતરાતા શિખર, શંખ શિખરમાં કે ત્યાં, હવે ત્યાંથી પ્રસાદ લઈને અહીં આવતા હતા તોય પણ પોણો કલાક થયો, પૂનમ હતી તો. હવે અહીંથી ગોપાલધામ જેટલું છે, એટલો બધો રસ. એમાં અન્ય માર્ગીઓ ઘણા બધા હતા. પુષ્ટિ માર્ગમાં તો જો કોઈ સાધન કરવાનું વલ્લભે કહ્યું જ નથી, પણ અન્ય માર્ગીમાં તો એમ કે ગિરિરાજજીની પરિક્રમા કરીએ તો આ મનોરથ પૂરો થાય, આ મનોરથ. અને ગિરિરાજ બાબા એ બધાના મનોરથ પૂરા કરે છે, કરે છે, કરે છે. એક નાનો દીકરો હતો, લગભગ 18-20 વર્ષનો, એને લખવા લાગુ પડી ગયું. હવે કરોડોપતિ, દિલ્હીમાં રહીએ. 20-25 વર્ષ પહેલાની પેલા વ્રજવાસી દાદાએ કહેલી સાચી વસ્તુ, તમે હતા ત્યારે. હવે કેટલા ડોક્ટરોને બતાવ્યું, કેટલું બધું કર્યું. અમેરિકા લઈ ગયા, લંડન લઈ ગયા, પણ બધા એક જ કીધું કે આમાં હવે દવા કામ ન આવે, દુવા જ કામ આવે. એમ કરતા 18 વર્ષે એને આવું થયું હતું. 24 વર્ષનો દીકરો થયો, પથ્થર એટલા દેવ કર્યા, દીકરાને સારું ન થયું. પછી એના જે ફેમિલી ડોક્ટર હતા એ એને આમ બેસી શકે, થોડી વાત કરી શકે, દવા આપતા હતા અને રોજ જે ઘરે આવે. હવે એકવાર એને કહ્યું કે જો મને ગિરિરાજ બાબામાં અનહદ શ્રદ્ધા છે, તમે માનો કે ન માનો એ મને ખબર નથી, પણ હું આવો એમડી ડોક્ટર હોવા છતાંય મારું મન એમ કે છે કે તમે આને એકવાર ગિરિરાજજી દર્શન કરવા લઈ જાઓ. હવે આ તો વ્હીલચેરમાં 24 કલાક અને કા પલંગમાં. ઓહો, નાક બંધ થઈ ગયું. એટલે આ લોકો કે પણ આ લઈ કેવી રીતે? કે તમે, તમારી પાસે પૈસો છે, તમે વ્યવસ્થા ગમે એ કરીને લઈ જાઓ. એટલે આ લોકો ગમે એ વ્યવસ્થા કરી અને 2 એના માણસો ભેગા લીધા વ્હીલચેર ખીચવા. કારણ કે ત્યાં રોડ ઉપરથી ગિરિરાજજી સુધી લઈ આવવા માટે થઈને હવે છોકરાને તૈયાર સરસ કરીને, એટલે છોકરાએ પૂછ્યું ક્યાં જવાનો છે ઈશારાથી. એટલે કે ના, કારણ કે આ લોકોએ પથ્થર એટલા દેવ કર્યા હતા કે હવે મારે ક્યાંય નથી જવું, હવે મને અહીંયા રહેવા દો. પછી એની માએ કીધું લાલા એકવાર દર્શન કરવા. માએ કીધું, માની આંખમાં પાણી આવી ગયા કે સારું.
હવે ઓલા બે ખવાસ હતા અહીંયા લઈ આવ્યા. હવે ગિરિરાજજીમાં તો તમે જો ગીરદીનો તો કોઈ પાર નહીં હોતો. તમે સવારે જાઓ કે બપોરે જાઓ કે સાંજે આરતીમાં જાઓ, કેવી ગીરદી. હવે બરાબર 9-10 વાગે લઈ આવ્યા એટલે બધા દૂધ ચડાવવા ને બધા પૂજા કરવા ને ધોતી ઉપરણો ને ભોગ ધરવા ને કુંવારા ને બધું. અડધો કલાક ઉભા રહ્યા. પછી એક વ્રજવાસી આવ્યા. એ કે કલાકથી તમે ઉભા છો, તમારે શું કરવો છો? એટલે ઓલા મા બાપે કીધું કે ભાઈ અમારો દીકરો છે, જોયું તો 24 વર્ષનો, મારે એને ખાલી ચરણ સ્પર્શ કરાવવા છે, એને દર્શન કરાવવા છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે 5 મિનિટ રહો. વ્રજવાસી કયા સ્વરૂપે આવે ખબર ન પડી. ઓલાને ગીરદી ગમે એટલી હતી, વ્હીલચેર લઈ ગયા. બધાને કે 5 મિનિટ ખસી જાવ. બધા ખસી ગયા. ના છોકરાને ચરણ સ્પર્શ કર. ઓલાની આંખમાંથી પાણી જાય. એ કે હું ચરણ સ્પર્શ કરું કેવી રીતે? ઉતરું તો ચરણ સ્પર્શ કરું ને. વ્હીલચેર તો ત્યાં જાય નહીં, હું ઉતરી શકું નહીં, મારાથી એક ડગલું ચલાય નહીં. આમ કરે, આમ કરે. વ્રજવાસી કે નહીં ઉતર. એ કેવી રીતે ઉતરો? ઉભો થા. એના મા બાપ કે નથી તો તમે શાંતિ રાખો. ઓલાને કે તારે ચરણ સ્પર્શ. અને આટલી બધી ગીરદી કોઈ એક શબ્દ ન બોલ્યું. બધા આમ શાંતિથી ઉભા હતા. ઓલો આમ જોરથી ઉભો થયો, વ્હીલચેર પાછળ વહી ગઈ અને એના હાથે ચરણ સ્પર્શ કર્યા. અને ત્યાર પછી એને જે સારું થવા માંડ્યું ધીમે ધીમે. મને એક વ્રજવાસી વાત કરી હતી, તો ધન્ય ધન્ય ગિરિરાજ જુ હરિદાસન મેં રાય. ગિરિરાજ બાવાની જેની શ્રદ્ધા છે, તો આજે પણ આવું બને છે. હમણાં ગયા વર્ષે હું બેઠી હતી ને, ત્યાં પેલા વ્રજવાસી ઓલા ગાતા હોય ને એની બાજુમાં, તો એક વ્રજવાસી બેને મને કહ્યું કે અમારે એક જણને છે ને ઓલું આખો કારબો ભર્યો હતો, તો એને એમ કે માનસી ગંગા જળ કે યમુના જળ છે. હવે અંદર એસિડ હતું અને અહીંયા તો સેજ નાખ્યું તો ગિરિરાજ બાવાને તો ફોલ્લા પડી ગયા. તો ઓલાને તો આંખ વહી ગઈ. પછી એને વિનંતી કરી કે મારો કોઈ ઈરાદો આવો નહોતો. અને તરત ગિરિરાજ બાબાએ માફ કર્યું કે હું કુંવારો કરી અને જ્યાં સુધી મારા ઉપર કૃપા કરો. તરત આંખ આવી ગઈ. આજની તારીખમાં પણ આ બધું પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તો ધન્ય ધન્ય ગિરિરાજ હરિદાસન મેરાય. સાનિધ્ય સેવા કરત હે બલિ મોહનજી. અને આજની તારીખમાં ઠાકોરજીને દાઉજી ગિરિરાજજી ઉપર ગાયો ચરાવવા પધારે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જો ગિરિરાજજીનું તો આપણે લેશું એકવાર, બધું ક્યાંથી પ્રાગટ્ય થયું ને કેમ ને શું ને, અઠવાડિયું 10 દી ચાલશે. તો આપણે વલ્લભ કૃપા કરશે તો ગિરિરાજજીનું એકવાર અનુસંધાન કરીશું. 81મી સાખીના વિડામાં પેબ્યા. કોટી કરજ અગરટ તે મેટત સકલ જંજાલ પ્રકટ ભયે કલિકાલ में देव दमन नंदलाल श्री वल्लभ देव दमन नंदलाल. हरिराय महाप्रभुजी की जय. वांग मुक्तावली बदलेવો વિડીયો. સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવાદિ નિરૂપણમ અથ સ્વકીય બોધાય સૂક્ષ્મ રીત્યા વિચાર્ય ચ સ્વમાર્ગીય પ્રકારોયમ સર્વોપીહ નિરૂપ્યતે. ગુજરાતી. હવે જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે તેવા નિજજનોને, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેનો અંગીકાર વલ્લભે કર્યો છે, એને નિજજન કહેવાય. તમે જો વલ્લભે અમારા નિજજન માટે પ્રગટ કર્યો છે. પેલું કીર્તન આવે છે, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ દે. નિજજન બોલાય, નિજ મંડળી, નિજ સેવાર્થે. બધા પોતાના માટે છે, બધાના માટે વલ્લભ. જો બધા વલ્લભના દર્શન કરે ને આચાર્ય દેખાય, પણ આપણા માટે તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સામનેજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. તો જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે
તેવા નિજજનોને બોધ આપવા, ઉપદેશ આપવા માટે સૂક્ષ્મ રીતે વિચાર કરીને સ્વમાર્ગનો સર્વ પ્રકાર સ્પષ્ટ કરવામાં આવે છે. હવે બધું સમજાવશે. કોણ? હરિરાયજી. પણ કોની કૃપાથી? વલ્લભના ચરણારવિંદની રજની કૃપાથી. જો વલ્લભની કૃપા નથી કહેતા, ખાલી વલ્લભના ચરણારવિંદની રજની કૃપા થઈ જાય ને તોય આપણો બેરો પાર થઈ જાય. યાદ કરો દ્રઢયના વલ્લભ નખ ચંદ્ર બિના. વલ્લભના નખ છે ને એ ચંદ્ર સમાન છે. આનું વિવરણ કોક વાર મને તેમ થાય આ બધું ક્યારે કેવું, એમ થાય 24 કલાક કીધે જ રાખવું. એટલે આ બધું તો ખરેખર એક એક નખનો જે એક એક ભાવ છે ચંદ્રનો, કે આ ચંદ્રની કળા ને ચંદ્રનો પ્રકાશ, ચંદ્રનું તેજ, એ વલ્લભના નખનો જે ભાવ બતાવ્યો છે સુરદાસજી, એ માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાદેશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અહીંયા બીજા સ્કંદને વિરામ આપ્યો, કાલથી ત્રીજો. આના અનુસંધાનમાં ગાયત્રી મંત્ર વિશે જે ખોટી આપણી વિચારધારા છે એનું અનુસંધાન અહીંયા જે છે એનું વિવરણ હવે આપણે કરીએ. પુષ્ટિમાર્ગ અને ગાયત્રી મંત્ર. આપણામાં સર્વસામાન્ય રીતે એવી માન્યતા છે કે ગાયત્રી મંત્ર ગાયત્રી નામની એક દેવીની ઉપાસનાનો મંત્ર છે, અને ગાયત્રી મંત્રનો પાઠ કે જપ કરવાથી અન્યાશ્રયનો દોષ લાગે છે. આથી વૈષ્ણવોમાં આ અલૌકિક મંત્ર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીતા કે અવગણનાનો ભાવ પ્રવર્તે. શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ ભગવાન વ્યાસે સત્યમ પરમ ધીમહિ પદ મૂકી ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે. કોઈ ગાયત્રી દેવી નથી, કશું જ નથી. ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે એમ પ્રતિપાદન કર્યું. આ શ્લોક પરની સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગાયત્રી વેદ માતા વેદત્રયાર્થ પ્રદાપત્યા ભવતી તદર્થો ભાગવતે પ્રથમ બીજાર્થ નિરૂપ્યતમ યથા વેદસ્સા ભાગવત મિતિ એક બીજત્વાત ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમિતિ નિરૂપ્યતે. મંગલાચરણના શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ પદ છે. એ જ શ્રીમદ ભાગવતજીના મંગલ ઉપસંહારમાં 12મા સ્કંદના 13મા અધ્યાયમાં 19મા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ છે. આમ શ્રીમદ ભાગવત તો સત્યમ પરમ ધીમહિ અલૌકિક સંપુટ બની ગયું. સત્ય અને પર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આદિથી અંત શ્રુતિ શ્રીમદ ભગવત સરમ પરમ સત્યમ પરમ પૂર્ણ પુરુષોત્તમા કૃષ્ણ ને જ ગાય છે. આ આખી વાત કૃષ્ણ ના અનુસંધાનમાં જ આ બધી જે ગેરરીતિઓ સમજે છે, આમાં ભાગવતમાં બધું પ્રતિપાદન કરેલું જ છે. બધા વેદોમાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જ આટલા વેદ છે, ઉપનિષદ છે, બધામાં જો અહીંયા કે છે પ્રતિપાદન કોનું કર્યું છે? પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાનનું જ, કૃષ્ણનું જ. શ્રીમદ ભાગવતજીમાં શ્રુતિ ગીતામાં પ્રતિપાદન કર્યું છે. દશમ સ્કંદના 27મા અધ્યાયના 28મા શ્લોક પરની સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્મા દેતાદ્રસ પરમાનંદ રૂપ કૃષ્ણ એવ સેવ્યો નાન્ય ઇતિ સર્વેષાં વેદાનાં પર્યવસિતોથ ઇતિ સુચિતમ વૈદાક્ષ્ય તમેવ બોધયન્તે એવં જ્ઞાતુમ ભગવતા બુદ્ધિસ્રૂપ્યથ ઇતિ સૂક્ષ્મે કયા સર્વે વેદા એવં ભગવંતમ પ્રતિપાદયંતી જાનીયાદિતિ અનિદેશેપી બ્રહ્માણી ગુણવૃત્તિ નામપી સાક્ષાત પ્રતિદાદન મિતિમ નિરૂપ્યતિ. અર્થ, તેથી આવા પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય. જો આ બધું વેદમાં પ્રતિપાદિત છે. વલ્લભે પોતે કઈ એમના વેદના પ્રમાણ સિવાય આપણને કશું આપ્યું નહીં. અત્યારે જ્યાં હોય ત્યાં બધા ભગવાન બની બેઠા છે. ઓલા વરસાદમાં બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ અત્યારે તો બધા
ધર્મ ફૂટી નીકળ્યા છું, હું જ ભગવાન છું, હું જ તમને લઈ જઈશ. ભાઈ તું ભગવાન હો તો આ તું હવે આ ધંધો છોડ ને, ભગવાન યાર વાતું કર ને, અમારી યાર કરવાની કઈ જરૂર નથી તારે. બીજા કોઈ દેવ સેવ કરવા યોગ્ય નથી, એવો બધા વેદોએ નક્કી કરેલો અર્થ છે એમ સૂચિત કર્યું. વેદો ભગવાનનો એ પ્રમાણે બોધ કરે છે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને બુદ્ધિ ઉત્પન્ન કરેલી છે. તેથી સૂક્ષ્મ દ્રષ્ટિથી એમ જાણવું કે બધા વેદો ઉપર જણાવેલ પ્રકારે ભગવાનનું જ્ઞાન કરાવે છે. કોણ? વેદો બધું ભગવાનનું જ્ઞાન કરાવે. વેદોએ પ્રતિપાદન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય છે. આ વલ્લભે પોતે કાંઈ એવું કીધું નહીં, વલ્લભ કહે છે. વેદનું પ્રમાણ આપીને આપ્યું છે. અને 16 ગ્રંથમાં દરેક જગ્યાએ વલ્લભે છે લખે ઇતિ મે મતિ, આ મારું માનવું છે, તમે બધા માનો એવું ક્યાંય વલ્લભ કહેતા નથી. પણ આપણે એટલે માનીએ છીએ કે આપણે એને પ્રતીત કરીએ છીએ, આપણે એને ફીલ કરીએ, આપણે એને અનુભવીએ છીએ. આટલા બધા ધર્મો, આટલું બધું છે. આજે આપણને આપણા ઠાકોરજીમાં જે પ્રેમ થાય, જે ભાવ આવે, જે અનુભૂતિ થાય, આજે તમે બીજે ગમે ત્યાં જાઓ તમને આવું અનુભૂતિ નહીં થાય, નહીં થાય નહીં. તમારું મન જ બીજે નહીં નમે. નમન, મનને પ્રભુ જોડી દો, એ નમન છે. એકવાર પિત્તળે સોનાને કહ્યું, સોના તારી કેટલી બધી કિંમત છે, તારું કેટલું બધું માન છે, તારા માટે થઈને કેટલા લોકો પૈસા ભેગા કરે, તારી ખરીદી કરી હોય તો લોકો કેવા રાજી થાય છે. તો એક કામ કર દે, મારો દેખાવે સોના જેવો તો છે ને, ભલે હું પિત્તળ છું, થોડું મને તારામાં ભેળવી દે તો તારો ભાવ વધુ આવશે, તારા પૈસા વધુ આવશે. સોનાએ જવાબ આપ્યો, તને મારામાં ભેળવવાથી પૈસા વધુ આવશે, પણ મારી જે અંદરનું જે તત્વ છે ને એ ઘટી જશે. વધુ પિત્તળ હોય એટલે 24 કેરેટનું રે નહીં, 18 ને 20 ને 16 કેરેટ થઈ જાય. એટલે મારે મારું મહત્વ ઘટાડવું નથી. પિત્તળ, તું પિત્તળ તરીકે બરાબર છો, હું સોનું સોનું તરીકે. તો આપણે બધાએ પિત્તળ જેવું બધું જોઈને પીળું એટલું સોનું માનીને દોડીએ છીએ, પણ જે મૂળ સોનું આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, મારા વાલા, એમાં તમે પિત્તળને ભેળવો નહીં, નહીંતર આપણા સોનાની કિંમત ઘટતા વાર લાગશે નહીં. આ પ્રમાણે શ્રુતિઓ ગુણ જણાવવાની શક્તિશાળી હોવા છતાંય નિર્દોષ ન થઈ શકે એવા બ્રહ્મને પણ સાક્ષાત જણાવે છે એવો નિર્ણય કરવામાં. તેથી શ્રુતિઓ શું કે છે? નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ. આનાથી વધુ અમે કાંઈ જાણતા નથી. એકવાર મર્યાદા શ્રુતિ અને પુષ્ટિ નીકળી કે ઠાકોરજીને શોધવા જાય. વાત તો 5 કલાકની છે, પણ હું 1 સેકન્ડમાં કહી દઉં. બધે ફરી ફરીને જોયું. મર્યાદા સૃષ્ટિ કે છે હવે હું પાછી જાઉં છું. નેતિ નેતિ, આનાથી વધુ નહીં. પુષ્ટિ કે હું તો હજી આગળ જઈશ. અને વ્રજમાં ઠાકોરજીને ગોપીઓના બેડલા ચડાવતા જોયો તો કે આ બ્રહ્મ છે. તો જે શ્રુતિઓ નેતિ નેતિને કરીને ગઈ એ બધી મર્યાદા માર્ગી, ને જે બ્રહ્મને જોયો એ પુષ્ટિ માર્ગે. એ બ્રહ્મ આપણા ઘરે મારા વાલા બિરાજે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય.
દ્રઢઈ ચરણ ખેરો ભરોસો દ્રઢઈના ચરણ ખેરો શ્રી વલ્લભનક ચાંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.